ગુજરાત ફર્સ્ટ ત્યારે મહાકુંભથી કવરેજ કરી રહ્યું છે ત્યારે અલગ અલગ દ્રશ્યો પણ અમને મળી રહ્યા છે। અમદાવાદના ડીસા શર્મા સાથે સીધો સંવાદ કર્યો, કહ્યું કે મારી ઈચ્છા હતી કે હું સાધ્વી બનું, એટલે એર હોસ્ટેસથી સાધ્વી બનવાની તૈયારી સુધીની યાત્રા તેમણે જણાવી। દીક્ષા લેવાની પણ તૈયારી દર્શાવી છે। જે બહારથી દેખાય છે તે અંદરથી હોતું નથી। અનેક લોકો કરોડપતિ છે છતાં પણ ખુશ નથી। હું અનેક મહિલા સાધ્વીઓને અહીં મળી છું તેવું પણ ડીસા કહી રહ્યા હતા। અને મારા મિત્રોએ મને બહાર કાઢવાની કોશિશ પણ કરી છતાં પણ મારું માનસિક મનોબળ મજબૂત છે। મમ્મીના મૃત્યુ પછી જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે। એકલા આવ્યા છો અને એકલા જવાનું છે, એટલા માટે હું સંન્યાસ લેવાનું વિચારી રહી છું તેવું ડીસાએ કહ્યું। પ્રયાગરાજની અંદર કુંભ મેળામાં ખૂબ અલગ અલગ સાધુ સંતો આવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે એક યુવતી છે જે એર હોસ્ટેસ હતી, ડીઝા શર્મા, કે જે અમદાવાદના જ છે અને હવે તેઓ ક્યાંક એવું પ્રણ નક્કી કર્યું છે કે તેઓ પણ અહીંયા કુંભમાં આવીને દીક્ષા લેશે। સીધી તેમની સાથે વાત કરીશું। આ પરિવર્તન એક એર હોસ્ટેસ, એમકોમ કરેલી યુવતી, અમદાવાદમાં રહેલી યુવતી માટે કદાચ બહુ અઘરું। શું નક્કી કર્યું અહીંયા આવીને, શા માટે આ પરિવર્તન? જો જ્યારે હું આ મહાકુંભમાં આવી છું એનાથી પહેલાં મારું આવું ડિસિઝન હતું કે હું સાધ્વી બનું, બટ અહીંયા બે ત્રણ માતાજી ગુરુજીને મળીને મને એવું લાગ્યું કે નો, લાઈક એ લોકોએ મને શિખામણ આપી કે સી આ માર્ગ તું ચૂઝ કરીશ તો આ માર્ગ આ એજ નથી તાર્યા, પહેલી વાત, બિકોઝ being so young, like at the age of 28-29, તમે ડાયરેક્ટલી સાધ્વી બની જાઓ, રાઈટ? તો ડઝન્ટ મેક સેન્સ. બિફોર બિંગ અ સાધ્વી તમને ઘણી બધી વસ્તુ ત્યાગવી પડે, ઘણી બધી વસ્તુ ઇન્દ્રિયોને તમારા કંટ્રોલમાં રાખવું પડે, રાઈટ? એન્ડ એ હવે ધીમે ધીમે હું એ તરફ વધી રહી છું અને લેટ્સ હોપ કે હું આ તરફ સાધ્વીની તરફ જઈશ, કે ઇટ ડિપેન્ડ્સ ઓન ગોડ। તમે નક્કી કરીને આવ્યા હતા પ્રયાગરાજ કે દીક્ષા લેશો, પણ તમને ના પાડી કે તમે દીક્ષા નહીં આપી શકાય। શું એવું થયું કે જીવનમાં એક દીક્ષા લેવાનું નક્કી કર્યું? એર હોસ્ટેસની લાઈફ છોડીને દીક્ષા લેવી એ ખૂબ ટફ હોય છે। એ લાઈફ મારી લાઈક બિંગ અ યંગ સ્ટુડન્ટ, બધાનું એક પેશન હોય છે એર હોસ્ટેસ બનવાનું, રાઈટ? એ એર હોસ્ટેસ બન્યા પછી મને એવું ફીલ થયું કે એવરીથિંગ ઇઝ મટીરિયલિસ્ટિક થિંગ્સ, રાઈટ? જે બહારથી દેખાતું હોય એ અંદરથી ના હોય। ઘણા બધા લોકો પાસે કરોડોની મિલકત છે ને કેટલા બધા સીઆર છે, બટ સ્ટીલ દે આર અનહેપી ફ્રોમ ઇનસાઇડ, બિકોઝ એવરીવન નીડ અ પીસ ફ્રોમ ઇનસાઇડ, રાઈટ? અંદરથી। તો હવે લાઈક તમે આ તરફ અગર તમને જઈ રહ્યા છો, રાઈટ, તો તમને લાઈફમાં સાધ્વી બન્યા પછી, લાઈક આઈ ફોરગોટ બિકોઝ શી ઇન્ટરપ્ટ, વોટ ડીડ યુ આસ્ક? મેં એવું કીધું કે જીવનમાં એવું તો શું થયું કે તમને સાધ્વી બનવાનું નક્કી કર્યું? સી મારી લાઈફમાં એક એવો સ્ટેજ આવ્યો એટ ધ એજ ઓફ ધીસ 28-29, મારી મમ્મી ઓફ થઈ ગયા ઓન ઓગસ્ટ 24, 2024। ત્યાર પછી ને મને લાઈફમાં એવું ફીલ થયું કે જે આ મટીરિયલિસ્ટિક થિંગ્સ છે ને, લાઈક મારા બધા ઘણા ફ્રેન્ડ્સને મને આ બધા વસ્તુઓથી બહાર કાઢવાનું ટ્રાય કર્યું કે હું ડિપ્રેશનમાં ના આવું, બટ સી આઈ એમ અ સ્ટ્રોંગ ગર્લ, આઈ કેન ફાઇટ from this world because you know how the cruel world is, but આ બધાથી મુझे એના પછી ને મમ્મા ઓફ થયા પછી મને એવું ફીલ થયું લિટરલી કે નો બેસ્ટ ફ્રેન્ડ ઇઝ યોર્સ, નો ફ્રેન્ડ ઇઝ યોર્સ। તમે લાઈફમાં એકલા આવ્યા છો, એકલા જ જવાનો છો। તમે લાઈફમાં જે પણ છો ઇન્ડિવિજ્યુઅલી તમને બધી જ વસ્તુ ટેકલ કરવી છે, વેધર ઇટ્સ અ ઇમોશનલ લેવલ, વેધર ઇટ્સ અ માઇન્ડ સ્ટેબિલિટી, નો વન વિલ સપોર્ટ યુ। કોઈ પણ તમને લાઈફમાં સપોર્ટ નહીં કરે, કોઈ પણ, નોટ ઇવન યોર રિલેટિવ્સ, નોટ ઇવન યોર ફ્રેન્ડ્સ, કોઈ પણ તમને લાઈફમાં સપોર્ટ નહીં કરે। આ જે મમ્મા ઓફ થયા એના પછી જે મારી હાલત છે, મને સ્પિરિચ્યુઅલ તરફ હું બહુ વધારે આગળ વધી છું। એવરી 24 ડેટે હું કોઈ પણ ધાર્મિક સ્થાનમાં જાઉં છું। જેવી રીતે હું ઋષિકેશ જઈ આવી, ત્યાં મેં સ્નાન કર્યું, મેં મુનિ મહારાજના આશીર્વાદ લીધા, મેં ગંગા આરતી કરી, મેં એવરી 24 કંઈક નવી ધાર્મિક સ્થળે જઈને હું લિટરલી મારા મોમને સ્ટીલ એવું ફીલ કરાવું છું કે યુ આર સ્ટીલ વિથ મી। અહીંયા આવ્યા, તમને તો ના પાડી કે તમને યંગ છો, તમને દીક્ષા નહીં આપી શકે, હવે કેવા પ્રયત્નો કરશો કે જેથી કદાચ દીક્ષામાં લેવામાં હા પાડી શકે?
એ લોકોએ મને ના નથી પાડી. એ લોકોએ મને એમ કીધું છે કે ઘણી બધી વસ્તુઓ તમને ત્યાગવી પડશે, અને મને એ લોકોને એમ કીધું છે કે જો તમે જ્યારે તમારું માઇન્ડ સ્ટેબિલિટી, જેવી રીતે તમે લાઈફમાં પોતાના માઇન્ડ પણ કંટ્રોલ કરી શકશો તમારા ઇમોશનલ લેવલ પર. બિકોઝ સાધ્વી એક એવી વસ્તુ છે જે તમે લોકો સામે રડી ના શકો, લોકો સામે એવું ફીલ ના કરાવી શકો કે અંદરથી એ લોકોને શું ફીલ થઈ રહ્યો છે. એ લોકો માટે એટલો બિગ પ્રયાસ હોય છે, જ્યાર સુધી એ લોકોના ગુરુજી જમે નહીં ત્યાર સુધી એ લોકો જમી નથી શકતા. તો બિંગ અ સાધ્વી ઇઝ વેરી ડિફિકલ્ટ થિંગ. તો આ બધી વસ્તુ, આ બધા પાથ જ્યારે ધીમે ધીમે ફોલો અંદરથી થવા લાગશે ત્યારે હું સાધ્વીના માર્ગ પર આગળ વધી શકીશ. ચોક્કસથી. તો આ હતા ડીઝા શર્મા કે જેઓ દીક્ષા લેવા માટે અમદાવાદથી પ્રયાગરાજની અંદર આવ્યા છે. એર હોસ્ટેસની લાઈફ છોડીને તેઓ દીક્ષા લેવાના માર્ગ ઉપર પ્રયાગરાજ આવ્યા છે. તમામ અલગ અલગ લોકો છે તે આ જ પ્રકારે સનાતન ધર્મ સાથે ક્યાંક સતત જોડાવાનો પ્રયાસ કરતા આ કુંભનગરી પ્રયાગરાજમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ગૌરવ સક્સેના સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ.